ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 18 સામંત ચાવડો હણાયો। હવે તો આ પાર કે પેલે પારનું યુદ્ધ જ રાજગઢમાં ચાલી રહ્યું હતું। મૂળરાજદેવની આજ્ઞા માનતા બધાના જીવ તાળવે બેસી ગયા હતા, કારણ કે છેવટે સામંત અનુભવી ઘડાયેલો યોદ્ધો હતો। મૂળરાજમાં જુવાનીનો ઉત્સાહ હતો, પરિણામ શંકાસ્પદ બનતું હતું। મૂળરાજની આજ્ઞા થતાં બધા ત્યાં ચિત્રવત ઊભા જ રહી ગયા। બીજો ઉપાય ન હતો। મામા ભાણેજની તલવારો વીજળીની ગતિથી ફરી રહી હતી। કોણ પડ્યો કે પડશે એ કહેવું મુશ્કેલ બની જાય એટલી ત્વરિત ગતિ ત્યાં હતી। ઘડીમાં લાગે છે કે સામંત ગયો। ત્યાં એણે એક એવો પેત્રો લીધો હોય કે મૂળરાજ પાછો હટીને કે કૂદકો મારીને માંડ એનો ઘા અફળ કરતો દેખાય। એક ક્ષણે લાગે કે સામંત ગયો, પણ ત્યાં તો ખંડને એક ખૂણેથી સિંહફાળ દેતો એ આગળ આવી પડે। સામંત ચાવડો ઘડાયેલો યોદ્ધો હતો, અનુભવી હતો, જુક્તિબાજ હતો, પણ છેવટે અવસ્થા કામ કરતી જણાય। એને થાક લાગતો દેખાયો। મૂળરાજે હવે ત્વરા કરવાની હતી। તેણે સામંતને જરાક થાકતો જોયો કે એક જ ઝપાટે વીજળીની ગતિથી એના ઉપર ધસી ગયો। મામા હજી માનો, તેણે ઉતાવળા મોટા અવાજે કહ્યું। મામા, ચાવડા મામા હજી માનો। પણ એના શબ્દોનો પ્રત્યુત્તર આપવામાં એક પળ પણ સામંતે ગુમાવી નહીં। એણે તો મૂળરાજ ઉપર ત્વરિત ગતિથી એક એવો તો શમશેરી ઘા ઉપાડ્યો હતો કે જો જરાક જ મોડું થયું હોત તો મૂળરાજનો હાથ તલવાર સહિત અદ્ધર જ ઉડી ગયો હોત। પણ મૂળરાજની દ્રષ્ટિ ઘણી જ જાગ્રત હતી। એ બોલતો હતો તે વખતે પણ તેનું ધ્યાન તો સામંતના પગના પેંતરા ઉપર જ હતું। એટલે જેવી સામંતનો ઘા ઉતરવાની એક પળ જોઈ કે વિદ્યુત વેગે એક બે ડગલા પાછળ હટી ગયો, અને એવી તો ઝડપથી પછી પાછો આગળ વધ્યો કે હજી તો સામંત ચાવડો કોઈ નિર્ણય કરે તે પહેલાં તેના ઉપર જનોઈવટ સોંસરવો ઘા કરી નાખ્યો। એક પળના નિર્ણયે યુદ્ધ ખતમ કરી નાખ્યું। સામંત ચાવડો ત્યાં લાંબો થઈને ઢળી પડ્યો હતો। મૂળરાજદેવ તલવાર ફેંકી દઈને તરત તેના તરફ દોડ્યો ગયો। મામા, 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 મેં તમને કેટલી વિનંતી કરી, કેવી આજીજી કરી, પણ તમે ન માન્યા તે ન જ માન્યા। એના એ ગદગદ શબ્દોને સાંભળવા માટે સામંતને કાન ક્યાં હતા? એ તો ત્યાં મૃતપાય થઈને પડ્યો હતો। એટલામાં તો વીર ચાપોદકટ અને માધવ મંત્રી બંને ત્યાં તેની પાછળ આવીને ઊભા રહી ગયેલા દેખાયા। માધવ મંત્રીએ પ્રેમથી મહારાજ મૂળરાજદેવના ખભા ઉપર હાથ મૂક્યો। મહારાજ, હર કોઈ મૃત્યુ પામેલા મહાન છે। આપણે મામાના અગ્નિદાહની તૈયારી કરીએ, પિતાજીને બોલાવીએ। આપણે એક પળ ગુમાવી પોસાય તેમ નથી। મહારાજથી એ ક્યાં અજાણ્યું છે? શોકનો વખત નથી, ત્વરાનો સમય છે। અને ત્યાં તો શંખનાદ પણ સંભળાયો। બહાર મહારાજ મૂળરાજદેવના વિજયની ઘોષણાથી રાજમહાલય ગાજી ઉઠ્યો હતો। બહારથી ઘંટાઘોષ પણ આવી રહ્યા હતા, અને આકાશ ગજવતો એક મહાનાદ આવતો હતો। પાટણના નાગરિકો હો, મહારાજ મૂળરાજદેવે રાજતંત્ર સંભાળી લીધું છે। મહારાજ મૂળરાજદેવ ચૌલુક્યપતિ આજથી પાટણનું રાજસિંહાસન સંભાળે છે। એ બધાને, તમામને અભય વચન આપે છે। ચાવડા સામંતના પક્ષના પણ અભય છે। સામંતરાજ ચાવડાનો ચાપોદકટ વંશ વિદાય લે છે। એણે વિદાય લીધી છે। અભિનવ વંશની સ્થાપના થાય છે। હવે સૌ મહારાજ સામંતની અગ્નિયાત્રાને માન આપવા માટે બહાર નીકળે। માણસ જીવતા નાનો છે, મૃત્યુ એને મહાન બનાવે છે। બધા મહારાજ સામંતને વિદાય આપવા બહાર આવે। અને એના એ ઘંટાઘોષને નાદથી પાટણ નગરીનું આકાશ આખી રાત ગાજતું રહ્યું। પ્રભાતના સૂર્યોદયની સાથે તો મહારાજ મૂળરાજદેવના મહાન ગજરાજની સવારી નગરીના ચોક તરફ આવી રહેલી દેખાઈ, અને કન્યાઓ સોનેરી કુંભના જળ લઈને અને ઉયાભટ્ટ પવિત્ર જળ સાથે અક્ષત પુષ્પનો અભિષેક કરીને ચૌલુક્ય રાજ મહારાજ મૂળરાજદેવને આશીર્વાદથી વધાવી રહ્યા હતા। માધવ મંત્રીએ એક ક્ષણ પણ ગુમાવી ન હતી। રાજપલટાની વાતને એણે તત્કાલ નિશ્ચિત જ કરી મૂકી। જાણે કોઈને પ્રશ્ન કરવાનો ન હતો, કોઈને કંઈ સમજવાનું ન હતું। રાજપલટો હકીકત બની ગઈ હતી। અત્યારે ઠાઠમાઠ ભર્યા અભિષેક માટે પણ પળ ગુમાવવાની ન હતી, કારણ કે ક્યારે લાખો ફૂલાણીનો કે ગ્રહરિપુનો કે વખતે લાટપતિનો યુદ્ધ સંદેશ આવી પડે એ કહેવાય તેમ ન હતું। વીર ચાપોદકટ, રાણોજી, જંબક મંત્રી બધા સૈન્ય યોજનાના કામમાં લાગી ગયા। રાણી ભાટી ઉપડી ગઈ હતી, અને છેક રણના કાંઠા સુધી તો અભય ચાવડો પોતે જ એને પહોંચાડી આવ્યો હતો। પણ ગંગામાં સોલંકી પાછો ફરવાને બદલે સાથે ઉપડી ગયો હતો। એણે અભય ચાવડાની સાથે મહારાજ માટે સંદેશો મોકલ્યો હતો। પોતાની રાજમુદ્રા આપીને એણે મહારાજને એક સંદેશો મોકલ્યો હતો। સંદેશો શો હતો એ કોઈ જાણતું ન હતું, પણ આ માધવી પાટણના આકાશમાં ગમે તે પળે હવે આવશે જ આવશે।
એ સૌ વગર કહીએ સમજી ગયા હતા.